લાસ્ટ લેક્ચરમાં આપણે થોડી ત્રુટિ વિશે વાત કરી હતી, ત્રુટિના પ્રોબ્લેમ સમજ્યા હતા, પણ હું માનું ત્યાં સુધી હજી ત્રુટિના પ્રોબ્લેમ આપણે બાકી છે અને મારે ગણાવવાના છે. અને એના પહેલાં મારી એક ઈચ્છા છે કે ભાઈ સાર્થક સંખ્યાનો એક ટોપિક છે કે જે આપણે પહેલાં પૂરો કરી દઈએ તો એની સાથે એક આખો યુનિટ પૂરો થઈ જાય. એક યુનિટ થશે કે જેની અંદર ભૌતિક રાશિઓ સમજાવી દીધી છે, ભૌતિક રાશિ પછી ત્રુટિ વિશેનો ટોપિક, સાર્થક સંખ્યાનો આખો યુનિટ એક ખતમ થશે. પછી પારિમાણિક સૂત્રોનો ટોપિકનો એના વિશ્લેષણનો યુનિટ એક અલગ રાખીએ છીએ, એને પાછળ રહેવા દઈશું. તો આ યુનિટ પૂરો કરી દઈએ અને ત્યારબાદ બધા જ MCQ એકવાર ક્લિયર કરીએ છીએ. તો જ્યારે આ યુનિટ આખો ખતમ કરીએ, એમાં સાર્થક સંખ્યા એક ટોપિક બાકી રહ્યો છે, તો એ પહેલાં પૂરો કરી દઈએ. પછી બધા જ MCQ જેમાં ડિફિકલ્ટ અમુક MCQ હશે ત્રુટિ રિલેટેડ, એ બી ચેક કરીશું અને અમુક તમને પ્રેક્ટિસ માટે પણ આપીશ. તો એ બધા જ પેટર્ન છે એ પહેલાં એક વાર સમજી લઈએ. ટૂંકમાં જે પોઈન્ટ બાકી છે, એક સાર્થક સંખ્યાનો પોઈન્ટ બાકી છે, એને પહેલાં સમજી લઈએ. ત્યારબાદ બધા MCQ જે છે એ આગળ જઈશું. તો હવે ચલો, એક શરૂઆતમાં સાર્થક સંખ્યાનો એક ટોપિક છે. તો સાર્થક સંખ્યા કહેવાય છે કોને? તો એની અંદર ઘણીવાર શું હોય કે આપણે ભાગાકાર, ગુણાકાર કે બાદબાકી લઈને અમુક ગણતરીઓ કરતા હોઈએ છીએ, જે બી કેલ્ક્યુલેશન, એમાં બધા અંક ચોક્કસ આવતા નહીં હોતા, પાછળના અંકો અચોક્કસ હોય છે. એક બે જે પોઈન્ટ પછીના હોય અથવા છેલ્લા 2-3 અંક હોય એ અચોક્કસમાં રિઝલ્ટ હોય છે, બરોબર? તો એવા અચોક્કસ અંક અને આગળના અંક જે કહેવાય એ ચોક્કસ હોય છે, જેને વિશ્વાસનીય અંક કહી શકીએ. કારણ કે આગળના અંકમાં કોઈ વધારે ફેર નહીં હોય, પાછળનામાં પ્લસ માઇનસ હોય છે. તો આ ચોક્કસ અંકો એટલે વિશ્વસનીય અંકો અને અચોક્કસ અંક જે છેલ્લા છે એ બધાને ભેગા કરી અને જે એક સંખ્યા બને છે, જેને સાર્થક સંખ્યા કહીએ છીએ. તો સાર્થક સંખ્યા નક્કી કરવા માટેના અમુક રૂલ્સ છે. તો એ રૂલ્સ આપણે સમજવાના છે. આ ટોપિક ચાલુ થાય એના પહેલાં હું તમને કહું છું, આની કોઈ થિયરી તમારે તૈયાર કરવાની નથી. ફક્ત સાર્થક અંક લખાય છે કઈ રીતે એ સમજવાનું છે. તમારે આની કોઈ થિયરીમાં જવાની જરૂર નથી, ફાલતુ તૈયારી કરતા નહીં, એની થિયરી પૂછાશે નહીં. ફક્ત સાર્થક સંખ્યા લખાય કઈ રીતે, એનો ઉપયોગ કઈ રીતે થાય, બસ એ સમજવાનું છે. કારણ કે વારે વારે જરૂર એની પડશે ને આપણે એ પ્રમાણે યુઝ કરવાનું છે. તો અત્યારે હાલ બી હું તમને કહું છું કે આપણે એની કોઈ વધારે વિચારવાની જરૂર નથી કે થિયરી કઈ રીતની છે તૈયાર કરીશું. ફક્ત તમે એને સમજો અને લખાય છે કઈ રીતે. જેમ મેં ત્રુટિના ગુણાકાર, ભાગાકાર, સરવાળામાં વાત કરી કે થિયરી પ્રિપરેશનની જરૂર નથી, એને તમારે સમજવાની જરૂર છે. સેમ આમાં પણ એ જ કહું છું. હવે સાર્થક અંક કોને કહેવાશે? તો મેં સાર્થક અંક વિશે જે ડિટેલ આપી કે અમુક આગળના વિશ્વાસનીય અંક અને પાછળના અચોક્કસ અંક એ ભેગા થઈને જે બનાવશે એને સાર્થક અંક કહેવામાં આવશે, બરોબર? હવે સાર્થક અંક કઈ રીતે લખાય એના એક અમુક નિયમ છે. તો એ નિયમ ટેક્સ્ટબુકમાં આપેલા છે, એને જરૂર પડે તો અંડરલાઈન કરી દેવાય છે. બાકી પછી અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો પહેલો નિયમ આપણને ક્યાં છે? શૂન્ય સિવાયના. હવે એનો મતલબ થયો શૂન્ય સિવાય એટલે શૂન્યતર કહેવાય. તમને આ સેન્ટેન્સને થોડુંક ધ્યાન રાખી દેજો, આઈ થિંક આઈમાં આવતું હશે. શૂન્યતર એટલે શૂન્ય સિવાયના. તો શૂન્ય સિવાયના બધા જ અંક સાર્થક અંક છે. બરોબર? શૂન્ય સિવાયના બધા જ અંક સાર્થક અંક છે. જેમ કે તમને એક ઉદાહરણ આપી દઉં કે 532.5, આમાં ક્યાંય શૂન્ય નથી, તો આ બધા જ સાર્થક અંક થયા. તો કેટલા સાર્થક અંક થયા? 1, 2, 3 અને 4. તો આમાં 4 શું છે? સાર્થક અંક છે. 1, 2, 3 અને 4, 4 સાર્થક અંક મળી ગયા છે. શૂન્ય સિવાયના છે એટલા માટે, બરોબર? હવે એના પછી આવ્યું છે કે શૂન્યતર એટલે શૂન્ય સિવાયના ની વચ્ચે ના શૂન્ય સાર્થક અંક છે. તો શૂન્યતરની વચ્ચે એટલે શૂન્ય સિવાયના આંકડાની વચ્ચે આવતા શૂન્ય એ સાર્થક અંક છે. જેમ કે અહીંયા લખીએ છીએ 2.0 અથવા 0.02 અથવા 0.35, આટલું મેં લઈ લીધું છે. 20.035. તો આમાં આ બે શૂન્ય સિવાયના આંકડા છે, એની વચ્ચે શૂન્ય, આ બધા સાર્થક અંક છે. તો આની પાસે કેટલા સાર્થક અંક થયા? 1, 2, 3, 4 અને 5. તો આમાં 5 સાર્થક અંક. નિયમને સમજતા જાઓ, બસ કોઈ તૈયાર કરવાની કેવી જરૂર નથી, સમજની જરૂર છે. બીજું, એના પછી આપણે ચેક કરીએ કે દશાંશની આગળ આવતા ડાબી બાજુ અથવા આગળના શૂન્ય સાર્થક નથી.
ધ્યાન રાખજો, દશાંશની આગળ આવતા શૂન્ય સાર્થક નથી. દશાંશ એટલે ટૂંકમાં દશાંશ ચિહ્ન હોય એમાં ડાબી બાજુ આવતા હો, આગળની તરફના. તો તમને હિન્ટ કહું છું કે 0.00325, તો આ બધા શૂન્ય સાર્થક અંક નથી. તો આમાં કેટલા સાર્થક અંક થયા? 1 2 3. તો 3 જ સાર્થક અંક આવ્યા આપણી પાસે. ઓકે, 1 2 3 કોઈ સાર્થક અંક નથી. તો અહીંયા આપણને આ 3 જ સાર્થક અંક આવ્યા છે. દશાંશ ટૂંકમાં આગળની બાજુ ડાબી બાજુના શૂન્ય છે. તમે કદાચ દશાંશ ના લખો, એમને લખો ડાબી બાજુ આગળના શૂન્ય છે, એ સાર્થક અંક નથી. હવે નેક્સ્ટ લખું છું, જમણી બાજુના દશાંશ પછી સાર્થક અંક છે. સમજો, દશાંશ બાદ જમણી બાજુ આવે છે એ સાર્થક અંક હશે. જેમ કે તમને એક્ઝામ્પલ આપું છું, 32.00. તો આ કન્ડિશન હોય તો આમાં 4 સાર્થક અંક થયા, 1 2 3 અને 4. તો આ 4 શું થઈ ગયા? સાર્થક અંક. ધ્યાન પર રાખવા જેવો પોઈન્ટ છે. અને છેલ્લો પોઈન્ટ, પૂર્ણાંક સંખ્યા આવે માં પાછળના શૂન્ય સાર્થક અંક નથી. જેમ કે તમને ઉદાહરણ આપું છું કે 3200 આવું હોય તો આ પાછળના અંક સાર્થક અંક નહીં ગણાય. એટલા માટે આની અંદર સાર્થક અંક કેટલા થયા? 2 છે. બસ આ નિયમ છે. વન ટાઈપ ઓફ નિયમ કરતા હું માનું ત્યાં સુધી આપણને ઉદાહરણથી વધારે જલ્દી યાદ રહે. બરોબર, સમજવાના છે કે જો શૂન્ય વગરના બધા આંકડા કયા કહેવામાં આવશે? સાર્થક અંક છે. બીજું, 2 અંકની વચ્ચે અથવા તો શૂન્યતર શૂન્ય સિવાયના 2 આંકડાની વચ્ચે આવતા શૂન્ય કયા કહેવાય? સાર્થક અંક. તો આમાં કેટલા શૂન્ય થઈ ગયા તમે સમજો? આ 2 આવ્યા ને, પણ ટોટલ જોવા જશો તો આ 2 ની વચ્ચે આવી ગયા એટલે સાર્થક અંક કહેવાય. તો ટોટલ સાર્થક અંક 1 2 3 4 અને 5 થયા. આમાં આપણે જોયું તો આ તરફ આવતા જે શૂન્ય હતા એ સાર્થક અંક નથી. તો આ 3 સાર્થક અંક ના કહેવાય. તો સાર્થક અંક કેટલા છે? 3 જ છે. દશાંશમાં જમણી બાજુ આવતા બધા સાર્થક અંક, તો આ તો ટોટલ જો 1 2 3 અને 4. તો સાર્થક અંક કેટલા આવ્યા? 4 થયા આમાં. અને પૂર્ણાંક સંખ્યા હોય તો પાછળના અંક છે એને સાર્થક અંક ના કહેવાય. તો આ એ સાર્થક અંક નથી પૂર્ણાંક સંખ્યા 3200માં. તો એનો મતલબ સાર્થક અંક કેટલા છે? 2 છે. આ એક આખી પેટર્ન છે જેને દરેક જણા શાંતિથી સમજે અને ધ્યાન રાખી દે. પછી હવે એક વાત, 3-4 રૂલ્સ છે. એક આ રૂલ્સ છે, બીજો રાઉન્ડ ઓફ કરવાનો રૂલ છે, એના પછી ગુણાકાર ભાગાકાર અને સરવાળા બાદબાકીનો આ રૂલ્સ છે, એને આપણે સમજતા જઈશું. આ રૂલ્સ દરેકને ધ્યાન રાખવાનો છે કયો છે. નેક્સ્ટ હવે એના પછી આપણે બીજો રૂલ્સ ચેક કરીએ જેની અંદર રાઉન્ડ ઓફ કરવાની વાત કરું છું. રાઉન્ડ ઓફ કરવાની મેથડને સમજવાનો ટ્રાય કરો. ચલો, તો અહીંયા જો રાઉન્ડ ઓફ 3-4 રીતે આપણે સમજી જવાનું છે કે 32.7 છે અથવા 676 છે. બરાબર છે. મારે આ સંખ્યાને એમ કીધું હોય 3 આંકડા સુધી રાઉન્ડ ઓફ કરવા છે. તો 3 આંકડા સુધી રાઉન્ડ ઓફ કરવાના આગળના રાખીશું. આને નીકાળી દેવો છે. જો એને નીકાળવો હોય તો આપણે જોવાનું આ નીકાળવા વાળો આંકડો છે એ 5 થી વધુ છે તો આપણે એક ચેક કરીશું. 5 થી વધુ હોય, જો 5 થી વધુ હોય તો એને કાઢ લેવાનો, પણ અંદર આગળ એક ઉમેરી કાઢવાનો. તો આ કન્ડિશનમાં શું લખાય? 32.7 નહીં પણ એક ઉમેરી દઉં એટલે કેટલા થઈ જશે? 8 થશે. ફરી એક એક્ઝામ્પલ આપું છું, 4.99 છે અથવા ચલો ઓકે આ રિલેશન થયું. બરાબર. હવે આમાંથી આ 9 કાઢવો છે, એને કેન્સલ કરવો છે. તો આના બરાબર શું લખાય? તમે સમજો. 9 તો કાઢ લઉં, એના બદલે તો હું 0 લખું છું. સોરી, એ નીકાળી દઉં છું, પણ એને અંદર એક ઉમેરું એટલે અહીંયા શું થઈ જાય? 0 થાય અને અહીંયા 5 થશે. તો 5.0 લખાય. આ 9નું આપણે કાઢી નાખીએ તો અહીંયા એક ઉમેરી દઉં એટલે અહીંયા શું થશે? 0 થઈ જશે અને આગળ આવશે એટલે 5.0 લખીએ. તો જ્યારે 5 થી વધુ હોય ત્યારની આ કન્ડિશન. 5 થી ઓછા હોય તો જેમ કે આ જ એક્ઝામ્પલ લખું 3.74 આમાં જ આપણે આ કાઢ નાખવો છે. તો આ 4 કાઢીએ છીએ કે 5 થી ઓછો છે તો આપણે સીધું જ લખી દેવાનું
3.7 એ વખતે ઉમેરવાનું નહીં. આ જ્યારે 6 હતો શું કર્યું હતું? 5 થી વધુ હતો તો એક ઉમેર્યો તો 8 કર્યો હતો. 4 5 થી ઓછો છે તો એક ઉમેર્યો નહીં, 3.7 કરી નાખ્યા. આમાં કોઈ વધારે છે નહીં. ધારો કે 5 હોય ત્યારે સમજજો, આગળ એકી સંખ્યા હોય અને બીજું આગળ બેકી સંખ્યા હોય. અહીંયા સમજીએ, જેમ કે 2.75 આ કન્ડિશન છે. આપણે કાઢવો છે 5 ને, તો આગળ કઈ સંખ્યા થઈ? એકી સંખ્યા છે ને, આને કાઢવાનો છે. તો 5 કાઢીએ તો આપણે એક ઉમેરો કે ના ઉમેરો કન્ફ્યુઝન છે. 5 થી વધુ હતા તો ઉમેરી દો, 5 થી ઓછા હતા તો ના ઉમેર્યું. પણ 5 હોય તો જોવાનું આગળ કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય તો એક ઉમેર દો. તો આનું રિઝલ્ટ કેટલું થાય? 32.8 થઈ જશે. પણ બેકી સંખ્યા હોય જેમ કે 32.65 છે, ચલો, તો એ વખતે આને કાઢવો છે. તો 5 તો કાઢી લઈશું, પણ આગળ શું છે? બેકી સંખ્યા છે તો ઉમેરવાની જરૂર નથી. તો આપણે કેટલા કરી દઈશું? 32.6 કરી દઈશું. આ આખી કન્ડિશન છે જે સાર્થક સંખ્યા લખવાની, રાઉન્ડ ઓફ કરવાની. રાઉન્ડ ઓફ કઈ રીતે થાય એને દરેક જણા એક સમજ રાખે, ક્લિયર રાખે, જેથી કરીને આમાં કન્ફ્યુઝન ના આવવું જોઈએ. જો આપણે સમજો, આ સંખ્યામાંથી આપણે છેલ્લો આંકડો કાઢવો. છેલ્લો આંકડો કાઢતો જો એ 5 થી વધુ હોય તો આગળ એક ઉમેરી કાઢવાનું. તો 7 ના બદલે 8 કરી નાખ્યા. જો એ 5 થી ઓછો હોય તો ઉમેરવાની જરૂર નથી, એને કાઢી નાખો. 32.7 કરીએ છીએ. બીજું, આગળની સંખ્યા જો બેકી સંખ્યા, મતલબ 5 કાઢતી વખતે આંકડો 5 આવે અને 5 કાઢતા જો આગળની એકી સંખ્યા હોય તો એક ઉમેરી કાઢો. તો અહીંયા 7 ના બદલે કેટલા કરી દીધા? 8 કર્યા. અને જો ઓલરેડી બેકી સંખ્યા આવે તો કોઈ ઉમેરવાની જરૂર નથી. 32.6 સોરી મારી ભૂલ છે ભાઈ, 32.6 થાય, કારણ કે એ કન્ડિશનમાં આવી જશે. 32.6 મળશે, કોઈ ઉમેરવાની જરૂર નથી. આ આખી પેટર્ન છે જે દરેક જણા શાંતિથી એકવાર રિવાઇઝ કરે. જરૂર પડે તો વિડીયો ફરીથી રિવાઇઝ કરો અને એકવાર સમજવાનો ટ્રાય રાખજો. બધા રૂલ્સ એકવાર પ્રોપર સમજો. અહીં હું વારે રિવિઝન એટલા માટે નહીં કરાવતું કારણ કે આપણે વિડીયો રેકોર્ડિંગ છે, તો તમે એકવાર ફરી એને રિવાઇઝ કરીને જોઈ શકો છો. તમને એવું લાગે જ્યાં ત્યાં પોઈન્ટે આમાં કોઈ કન્ફ્યુઝન છે તો વોટ્સઅપ કરો, અલગ વસ્તુ છે. તમને ના ખબર પડે તો પૂછી લો. પણ બાકી તમને એમ લાગે રિવાઇઝ કરવું છે તો એ વખતે હું ફરી રિવાઇઝ નહીં કરું. તમે સ્ક્રીન રિવાઇઝ મતલબ કે પોઝ કરી અથવા પાછળ લઈ જઈને ફરી રિવાઇઝ કરીને જોઈ શકો છો. ઓકે, ચલો હવે નેક્સ્ટમાં એના પછી બીજો ભાગાકાર અને ગુણાકારના નિયમોને સમજીએ. તો ચલો અહીંયા ગુણાકાર ભાગાકારનો નિયમ સમજીએ. તો એની અંદર અહીંયા એક એક્ઝામ્પલ લઉં છું. જો ગુણાકાર ભાગાકારમાં ધ્યાન રાખવાનું, એક પહેલું જ સેન્ટેન્સ ખાસ લખી દઉં છું. જ્યારે પણ ગુણાકાર ભાગાકાર કરતા હોય તો પૂરી સંખ્યાના ઓછામાં ઓછા સાર્થક અંક જવાબમાં ઉપયોગમાં લેવા. જેમ કે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. ચલો અહીંયા એક એક્ઝામ્પલ મારી સામે છે, એ લખી દઉં છું. 4.237 ડિવાઇડેડ બાય 2.51 આટલું કર્યું છે, બરાબર. અને આનો જવાબ આવે છે 1.694 સમથિંગ આવે છે. ધારી લીધો છે. નહીં આવતો હોય તો બી આપ ધારી લીધું છે કે આટલું આવતું હશે, બરાબર. ચલો હવે આમાં તમે જોવું હોય તો મેં તમને શું કીધું? પૂરી સંખ્યામાં ઓછામાં ઓછા સાર્થક અંક. તો આના કેટલા સાર્થક અંક? 1 2 3 4. આના કેટલા? 3. તો આપણી પાસે બે સંખ્યા છે, એક 4 વાળી છે ને બીજી 3 વાળી છે. તો આપણે કઈ ધ્યાનમાં લેવાની? ઓછામાં ઓછા સાર્થક અંક વાળી. ધેટ મીન્સ ઓછામાં ઓછી સાર્થક અંક વાળી 3 વાળી છે. તો જવાબમાં 3 જ સાર્થક અંક આવવા જોઈએ. તો જવાબ તો આપણે પાસે આમાં કેટલા છે? 4 છે સાર્થક અંક. એકને રાઉન્ડ અપ કરી દો તો કેટલો થશે જવાબ? 1.69. કોને કાઢ્યો મેં? 4. અને 4 કેવો છે? 5 થી નાનો છે, તો ઉભેરવાની જરૂર નથી. તો હવે બોલો આમાં કેટલા થઈ ગયા? 3 સાર્થક અંક. બસ આ એનો જવાબ થશે. ભાગાકારમાં આ સિસ્ટમ આવશે. તમને એક એક્ઝામ્પલ કહું છું. જેમ કે મારી પાસે અહીંયા કેલ્સીની મદદથી આપણે એક કેલ્ક્યુલેશન કરી કોઈ પણ એક રેન્ડમ એક્ઝામ્પલ બનાવીએ તો આમાં આપણને ખ્યાલ આવશે. જેમ કે અહીંયા જો કોઈ પણ એક રિઝલ્ટ લઉં છું, 9.8 into 2.91
2 આ લખ્યું છે. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ 9.8 એક મિનિટ ભાઈ 9.8 into 2.912 2.912 તો આનું કેલ્ક્યુલેશન કરીશું તો આપણી પાસે જવાબમાં આવશે 28.5376. ચલો આમાં કેટલા સુધી રાઉન્ડ ઓફ કરશો હવે તમે જાતે વિચારો. તો આપણે તો બે જ આંકડા છે ઓછામાં ઓછા, આના સાર્થકાંક 2, આના કેટલા 4, તો આપણે 2 જ રાખવાના. 2 રાખવા હોય તો અહીંયા જુઓ 28 રાખીશું, 28 રાખીશું, આ બધાને કાઢ લઈશું તો આપણે છેલ્લો આંકડો કયો 5 છે. તો જોવાનું આગળ બેકી સંખ્યા તો બેકી તો એમાં ઉમેરવાની જરૂર નથી, બસ આનો 28 જવાબ આવશે. તો બસ આ રીતે રાઉન્ડ ઓફ થશે ગુણાકાર ભાગાકારમાં. બરોબર, ધ્યાન પર રાખજો. 2 વાર એક્ઝામ્પલ બતાય. હજી આપણે આની પ્રેક્ટિસ એમસીક્યુમાં કરવાની છે, ઘણા બધા એમસીક્યુ ચેક કરીશું તો એ વખતે ક્લિયર થશે. આ નિયમ ધ્યાન રાખી દેજો. કયો મેં કીધો છે? ગુણાકાર અને ભાગાકારનું થશે. હવે જે જોવાનું છે એ સમજીએ. હવે આનાથી આગળ જુઓ તો આનાથી આગળ હવે જોવું છે સરવાળા બાદબાકીમાં. અને સરવાળા બાદબાકીમાં મારી પાસે એક એક્ઝામ્પલ અહીંયા છે ટેક્સ્ટબુક મુજબનો, એ જ લખી દઈએ છીએ કે 436.32 227.2 અને 0.301 આનું સાદુરૂપ આપીએ તો આપણને મળશે 663.821. હવે આ કન્ડિશન આવી. તો જ્યારે સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે હું લખું છું દશાંશ પછી ઓછામાં ઓછા સાર્થકાંક. ધ્યાનમાં લેવા દશાંશ પછીના ઓછામાં ઓછા સાર્થકાંક. દશાંશ પછીના ઓછામાં ઓછા કેટલા છે? આમાં 2 છે, આમાં 1 છે, આમાં 3 છે. આપણે ધ્યાનમાં કયા લેવાના? આ લેવાના. દશાંશ પછી ઓછામાં ઓછા 1 છે તો આપણે જવાબમાં દશાંશ પછી ઓછામાં ઓછા જ રાખવાના. તો કેટલા થશે? 663.1 જ રાખો. 8 રાખીએ છીએ, 2 ને રાઉન્ડ ઓફ કરીએ છીએ તો એ તો 5 થી નાનો છે તો સીધો જ 8 આવી જશે. બસ આનો આન્સર થશે 663.8. તો આપણે ધ્યાન રાખ્યું શું કર્યું એ કે જ્યારે ગણતરી કરતા હતા તો એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે દશાંશ પછી ઓછામાં ઓછા સાર્થકાંક શેમાં છે? તો આની અંદર છે. તો એક જ રાખીએ તો આપણે 8 રાખો, આ 2 કાઢ નાખો તો આ જવાબ થઈ જશે. ઓકે, એક રિઝલ્ટ છે. હવે નેક્સ્ટ આવી રીતના દાખલાઓની પ્રેક્ટિસ કરીશું. તમે એમાં સમજવાનું ફક્ત એક ધ્યાન રાખો, પછી જ્યારે એમસીક્યુની પ્રેક્ટિસ આવશે હમણાં તો એ વખતે આમાં તમને ક્લિયર થશે કેટલી રીતે ગણતરી થાય છે. ઓકે, નેક્સ્ટમાં નેક્સ્ટ હવે એના પછી ધારો કે એક બીજો નિયમ છે, જો પૂર્ણાંક સંખ્યા વડે ગુણીએ. પૂર્ણાંક સંખ્યા ઇન ધ સેન્સ હું કહેવા માંગુ છું, પૂર્ણાંક સંખ્યા હોય અથવા અચળ સંખ્યા હોય અથવા પછી એનાથી સમજો કે કોઈ ફિક્સ નંબર હોય, એવા બધાથી ગણતરી કરતા હોય તો એના સાર્થકાંક ધ્યાનમાં નહીં લેવાના. એક સિમ્પલ રિઝલ્ટ છે, ધ્યાન રાખજો. ફરી કહું છું, પૂર્ણાંક સંખ્યા હોય અથવા પછી તમે કોઈ ગણતરી કરતા હોય અને એની અંદર અચળાંક આવતો, જેમ કે પાઈ આવે છે, સિગ્મા આવતો હોય, જેની ચોક્કસ વેલ્યુ હોય, તો એવા અચળાંકોને એના સાર્થકાંકો ધ્યાનમાં નહીં લેવાના. જેમ કે આપણે ગણતરી કરીએ તો r બરાબર 11 મીટર છે તો એ બરાબર થઈ જાય પાઈ r². હવે પાઈ થશે 3.14. બરાબર, અને ચલો હું આનો કોઈ એક વેલ્યુ લઈ લઉં છું 11.325. આટલું લીધું છે તો પાઈ r² તો 11.325 એનો સ્ક્વેર. હવે તમે આમાં ગણવા જાઓ તો આ તો આના ઓછામાં ઓછા કેટલા? 3 અને આના કેટલા? 3 2 5. તો આપણે કોના ધ્યાનમાં લઈશું? ઓછી સાર્થકાંક ક્યાં? તો આ લેવાનો ટ્રાય કરીએ. પણ આ તો અચળાંક છે તો અચળાંક ધ્યાનમાં નહીં લેવાના, અચળાંકના સાર્થકાંક નહીં ગણવાના, આપણે આના જ ગણવાના. જે વેરિયેબલ છે, જે બદલાય છે એના સાર્થકાંક ગણવાના છે. તો આની ગણતરી કરીએ તો આપણે સમજી લો કોઈ પણ કેલ્ક્યુલેશન કરીએ છીએ અત્યારે તો એક રિઝલ્ટ મળશે જેને આપણે સમજી લઈએ કે 3.14 into 11.325. ચલો તો આનો થશે 402.722 6625. 402.722 6625.
25 આટલો આન્સર થયો છે. આપણે રાખવાના 3 નહીં રાખવાના, આટલા રાખવાના. 1 2 3 5 સાર્થક અંક છે તો 1 2 3 4 5 આટલા રાખવાના છે. આને રાઉન્ડ ઓફ કરી દેવાનું છે. તો આ તો કાઢવાવાળી સંખ્યા જો અહીંથી આપણે આટલા રાખવાના, 2 કાઢવો છે તો 2 માં તો 5 થી નાનો છે એટલે સીધું લખી દેવાનું 402.72 જવાબ આવે. બસ આ રીતથી રાઉન્ડ ઓફ થશે. બસ આ રાઉન્ડ ઓફના નિયમ હતા, એક એક કરીને તમે એકવાર રિવિઝનમાં લેજો તો ક્લિયર થશે. જેમ કે આપણે ટેક્સ્ટબુકના 2 દાખલા છે એ અહીંયા સમજીએ છીએ, પછી એના રિલેટેડ ટોપિકમાં આપણે આગળ જોઈએ. ઓકે, અહીંયા જુઓ ઉદાહરણ 2.13 આપણે ટેક્સ્ટબુકમાં આપ્યું છે. એમાં કહ્યું છે ઘનની બાજુનું માપ 7.203 મીટર છે. તો ક્ષેત્રફળ અને કદ કેટલું, તમને એટલો અંદાજ હશે કે ઘન હોય એનું બહારનું ક્ષેત્રફળ કેટલું થાય, તો એક બાજુનું L સ્ક્વેર, તો એવું 6 બાજુનું કેટલું થાય, 6L સ્ક્વેર થાય. તો એટલા માટે ક્ષેત્રફળ આવ્યું 6L સ્ક્વેર અને કદ કેટલું થાય, L ઘન થાય. તો અહીંયા આપણે ફેક્ટ મેં બધું એટલા માટે લખ્યું છે કારણ કે આપણે ગણતરી કરવાનું મહત્વ નથી, જે મહત્વ છે સાર્થક સંખ્યા નક્કી કરવાનું છે. તો અહીંયા જુઓ આપણે 6L સ્ક્વેર એનું ક્ષેત્રફળ થયું અને L ક્યુબ એનું ઘનફળ થયું. તો એ વખતે 6L સ્ક્વેર લખીએ છીએ તો 6L ની કિંમત કેટલી, 7.203 એનો વર્ગ કર્યો તો આપણને આટલો જવાબ આવ્યો છે. હવે સાર્થક અંક કેટલા રાખવા, તો આપણે જો 6 ના સાર્થક અંક ગણીએ તો 1 આવે, પણ મેં તમને આગળ વાત કરી હતી કે પૂર્ણાંક સંખ્યા, અચળાંક એના સાર્થક અંક નહીં ગણવાના, તો આના સાર્થક અંક નહીં ગણીએ. તો એના સિવાય આના કેટલા 1 2 3 4 સાર્થક અંક, તો આપણે જવાબ 4 સાર્થક અંકમાં રાખીએ. તો આ 3 તો આના અને ચોથો આ, તો આટલા રાખી દઈએ, બાકી કેન્સલ કરીએ. તો હવે શું લખવું પડશે, જુઓ મારે આની અંદર આ જે કાઢવાવાળી સંખ્યા 9 છે, તો 9 5 થી મોટો છે તો 1 ઉમેરી દઈએ તો કેટલા થશે, 311.3 થાય. આટલા મીટર સ્ક્વેર આન્સર થઈ જશે. સમજ આવી છે? 9 નું કાઢ આપણે 4 સાર્થક અંક રાખવાના, તો એટલા રાખ્યા. 9 નું કાઢવાનું છે તો 1 ઉમેરી દો તો અહીંયા 3 થઈ જશે. હવે અહીંયા L ક્યુબ કરીએ, 7.203 એનો ઘન છે તો એનો ઘન કર્યો તો આપણને આટલો જવાબ આવ્યો. હવે આમાંય 4 સાર્થક અંક રાખીશું, તો 4 સાર્થક અંક રાખીએ તો 1 ને કાઢવાનો છે આ પોઈન્ટને, તો 1 5 થી ઓછો છે તો સીધે સીધું એમના એમ લખી દઈશું 373.7 મીટર ક્યુબ. બસ આનો આન્સર થઈ જશે. ધ્યાન રાખી દેજો આ ટોપિકમાં, સિમ્પલ છે. પછી બીજો એક ક્વેશ્ચન જોઈએ, 2.14 છે. એમાં કહ્યું છે કે 5.74 ગ્રામનો એક પદાર્થ છે, એનું કદ આપ્યું છે 1.2 સેન્ટીમીટર ક્યુબ. તો આટલો અવકાશ રોકે છે, તો આ પદાર્થની ઘનતા કેટલી? તો હવે ઘનતાનું સૂત્ર તમારે આગળ 2 ચેપ્ટર ભણશો એટલે આવી જશે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થશે. તો દળ કેટલા છે 5.74, કદ કેટલા 1.2 મીટર ક્યુબ સેન્ટીમીટર ક્યુબ. તો આનો આન્સર ચેક કરીશું. તો આપણે આન્સરમાં જોવા જઈશું તો અહીંયા હું કેલ્ક્યુલેશન કરી લઉં છું. ઓકે, 4.7833 સમથિંગ આન્સર આવ્યો. હવે તમે કેટલા સાર્થક અંક રાખશો, ઓછામાં ઓછા સાર્થક અંક. તો ઓછામાં ઓછા કેટલા છે, આના છે, કેટલા છે 2 છે, તો જવાબમાં 2 જ રાખવાના સાર્થક અંક. તો આપણે 4.7 રાખીશું, કોને કાઢી નાખીશું, 8 ને કાઢીશું, પણ 8 5 કરતા એક વધુ છે એટલે એક ઉમેરવો પડશે. તો આપણો આન્સર કેટલો થયો 4.7 નહીં પણ એક ઉમેરી દઈશું ને, 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આટલી ઘનતા થશે. આજે આપણે સાર્થક અંક ટોપિક સમજ્યા, તો એના રિલેટેડ થોડા MCQ છે એને સમજવાનો ટ્રાય કરીએ, જેથી કરીને આપણને જે પ્રેક્ટિસ જે છે એ અહીંયા થઈ જાય, સાથે સાથે સાર્થક અંકની એક ડિટેલ પ્રોપર સમજ આવી જાય. તો અહીંયા આપણે ચેક કરીએ, એક ક્વેશ્ચન સમજતા જઈશું. તો અહીંયા આપણને બતાવ્યું છે કે આની અંદર સાર્થક અંક છે કેટલા. તો જોવા જાવ તો આની અંદર 3 સાર્થક અંક છે, અહીંયા 3 છે, તો આપણે આમાં 3 જવાબ આવશે. એક સમજતા જજો, ક્લિયર થઈ જશે ક્વેશ્ચન, ફક્ત આમાં કંઈ વધારે હશે નહીં. બતાવ્યું છે કે આની અંદર સાર્થક અંક કેટલા છે, તો જો આની અંદર વચ્ચેનો શૂન્ય સાર્થક અંક ગણીએ છીએ એટલા માટે 4 છે. અહીંયા આગળના શૂન્ય છે એટલે સાર્થક અંક નહીં ગણીએ, તો એનો મતલબ 1 2 3 અને 4, તો બંનેમાં 4 સાર્થક અંક રહેલા છે. નેક્સ્ટ હવે એના પછી સમજીએ. તો આની અંદર બતાવ્યું છે કે
આ 3 છે, આની ટૂંકમાં 3 સંખ્યા આપી છે, એમાં સાર્થક અંક છે કેટલા? તો આની અંદર 3 છે, આમાં જ્યારે પૂર્ણાંક સંખ્યા હોય તો પાછળના ગણાય નહીં, તો આમાં 3 છે, આ એ પૂર્ણાંક સંખ્યા છે, પાછળના નહીં ગણાય, તો આમાં 3 છે, દરેકમાં 3 હશે. સમજ રાખજો, ક્લિયર થશે, થોડુંક ધ્યાન આપતા જજો તો સાર્થક અંકનો ટોપિક ક્લિયર થઈ જશે. આને કયું છે 3 સાર્થક અંકમાં લખો, તો 3 સાર્થક અંક એટલે 2 3 9, 5 કાઢવાનો છે આપણે. 5 કાઢીશું તો આગળની સંખ્યા જોઈ તો 9 છે, એ 9 એકી સંખ્યા છે, 1 ઉમેર દો તો અહીંયા 0 થશે, અહીંયા 4 આવશે, તો 2 4 0 થઈ જશે, ને પાછળ 0 0 0 રહેશે. ધેટ મીન્સ 2 4 0, પાછળ 0 0 0 રહી શકે. હવે અહીંયા બતાવ્યું છે, આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી તમે સમજીને કહી શકો છો. જો પાછળના 0 સાર્થક અંક ગણાય, 4 આવશે, આગળના નહીં ગણાય, પાછળના ગણાશે. ધેટ મીન્સ 4 4 સાર્થક અંક બંનેમાં છે. હવે અહીંયા કેટલા સાર્થક અંકમાં 3 છે એ તો તમે જોઈને રકમ આન્સર આપ્યો છે ઉપરથી વિચારી શકો છો. આની અંદર બતાવ્યું છે કે સાર્થક અંકની સંખ્યા કેટલી છે. તો જો આની અંદર સાર્થક અંકની સંખ્યા 3 છે તો આપણે સીધી સાર્થક અંકની સંખ્યા 3 લખી શકીએ છીએ. નેક્સ્ટમાં આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી? તો જો 3 0 1 2 એ સાર્થક અંક થઈ જશે. ઓરલી તમને સાર્થક અંક શું છે એનો અંદાજ આવી જશે. હવે અહીંયા આમાં પણ બતાવ્યું છે, તો આગળના 0 ને સાર્થક અંક નહીં ગણવામાં, ફક્ત એકલો 3 જ સાર્થક અંક થશે. આ બેનો શું કહ્યું છે કે આને રાઉન્ડ ઓફ કરવાના છે. સમજો કે આને રાઉન્ડ ઓફ કરીએ તો સમજી લો કે આ 10.3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવાના. 10.6 રાખીએ, 5 ને કાઢી નાખીએ, આગળ 6 બેકી સંખ્યા છે એટલે એમાં કોઈ ફરક નહીં પડે, તો 10.6 જવાબ આવશે. આમાં જોવા જાઓ તો 5 ને કાઢી નાખીએ, 10.5 આવવું જોઈએ, પણ 5 આગળની 5 એકી સંખ્યા છે, એક ઉમેરીએ એટલે 10.6 થશે. બંનેનો આન્સર 10.6 જોવા મળશે. આ 3 છે એનો ધ્યાનમાં રાખીને કુલ અવરોધ એટલે બધાનો સરવાળો કરવો પડે. સરવાળાની અંદરમાં મેથડમાં તમને લોકોને યાદ હશે કે દશાંશ પછીના સાર્થક અંકને ધ્યાનમાં લેવાના છે, ઓછામાં ઓછા. તો આમાં 2 સાર્થક અંક છે, આમાં 3 છે અને આમાં 1 છે, તો આપણે 1 જ ધ્યાનમાં લઈશું. દશાંશ પછી 1, તો આનો સરવાળો થતો હોય તો દશાંશ પછી 1 જ સાર્થક અંક આવે. તો આપણે ચેક કરી લઈએ, એમાં દશાંશ પછી આનો તમે સરવાળો કરી લેજો, હું ફક્ત આઈડિયા આપું છું. પછી 1 જ દશાંશ પછી 1 સાર્થક અંક આવવો જોઈએ. આ 2 ઓપ્શનમાંથી એક આન્સર બનશે, અથવા તમે સીધી ગણતરી કરી લેશો તો બી તમને ખ્યાલ આવી જશે. હવે પદાર્થનું એમ અને વી આપ્યું છે. ઘનતાનું સૂત્ર મેં હમણાં જ તમને લખાયું, m/v થાય. જો આ બેનો ભાગાકાર લઈએ તો ભાગાકારનો નિયમ એમ કહે છે કે ઓછામાં ઓછા સાર્થક અંક આપણે કાઉન્ટ કરવા પડે. તો આની અંદર કુલ સાર્થક અંક ઓછામાં ઓછા, આમાં 4 છે, આમાં 3 છે, તો આપણે ઓછામાં ઓછા 3 સાર્થક અંક જવાબ આવવો જોઈએ. તો હવે આમાં તો બધા જવાબમાં સાર્થક અંક અલગ અલગ છે, તો આમાં 2 છે, આની અંદર 3 છે, આમાં 4 છે, આમાં અલગ છે, તો આપણે 3 સાર્થક અંક ઓછામાં ઓછા હોવા જોઈએ. તો ધેટ મીન્સ આપણો રાઈટ આન્સર બી થશે. L1 L2 આપ્યા છે, એને રાઉન્ડ ઓફ કરવાના છે. હું માનું ત્યાં સુધી તમે સમજી શકો છો. મેં જેમ હમણાં વાત કરી એ પ્રમાણે આને 3 ને રાઉન્ડ ઓફ કરશો તો આગળ 4 થઈ જશે. આ 5 ને રાઉન્ડ ઓફ કરી દેશો તો આગળ 4 છે, તો બેકી સંખ્યા 10.4 જ જવાબ આવશે. તો બંનેનો આન્સર કેટલો થઈ જશે? 10.4 જ થશે. હવે આને આમાંથી બાદ કરવાના છે. બાદ કરતી વખતે દશાંશ પછીના સાર્થક અંક ઓછામાં ઓછા ધ્યાનમાં લેવાના. આના 2 છે, આનો 1 છે, તો જવાબમાં દશાંશ પછી 1 સાર્થક અંક હોવો જોઈએ. તો દશાંશ પછી 1 સાર્થક અંક એટલે આ 2 ટાઈપમાંથી આપણે બની શકે. તમે 2 ની બાદબાકી કરી જોજો તો તમને ખ્યાલ આવશે. આ 2 ની બાદબાકી કરશો તો 0.06 આવશે. 0.06 છે, 6 ને આપણે રાઉન્ડ ઓફ કરવો પડે, 6 5 થી વધુ છે એટલે 1 ઉમેરવું પડશે. ધેટ મીન્સ થશે 7.1 થશે, 7.1 આવશે. હવે અહીંયા બતાવ્યું છે 1.234 ક્ષેત્રફળ છે, આ 20 ગોળા છે, એનું કુલ ક્ષેત્રફળ. તો પહેલાથી હું તમને કહું છું, ગમે એટલા પૂર્ણાંક સંખ્યા વડે ગુણવાના આવે એનાથી કોઈ ફરક નહીં પડે. પૂર્ણાંક સંખ્યાને સાર્થક અંક સાથે લેવા દેવા નહીં. આપણો ફાઇનલ આન્સર આવશે એ આના બેઝ ઉપર જ હશે. તો આના 4 સાર્થક અંક છે, તો આપણો ફાઇનલ આન્સર જે બી હશે એમાં 4 સાર્થક અંક જોવા મળે. તો આ જ આન્સર આવવો જોઈએ જેના 4 સાર્થક અંક છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ 50 સેન્ટીમીટર સ્ક્વેર, એની લંબાઈ 6 છે, તો પહોળાઈ કેટલી? હવે આ કન્ડિશનમાં આપણે જોવા જઈએ તો આમાં 2 સાર્થક અંક છે, આનો 1 સાર્થક અંક છે. આપણે ઓછામાં ઓછો 1 સાર્થક અંક ધ્યાનમાં લઈશું. તો એવી કન્ડિશનમાં હું માનું ત્યાં સુધી 1 સાર્થક અંક વાળો 8 જવાબ મળશે. હવે 18.425, 7.21 અને 5.0 એનો સરવાળો કરવો છે. દશાંશ પછીની ઓછામાં ઓછી સાર્થક સંખ્યા ધ્યાનમાં લો તો આ થશે 1 સાર્થક અંક છે. તો આપણે દશાંશ પછી ઓછામાં ઓછી 1 સાર્થક અંક વાળો 1 જ જવાબ છે.
હા, બાકી આમાં 2 છે, આમાં 2 છે ને આમાં 3 છે, તો એ જવાબ નહીં બને. હવે આનો નાનો ગુણાકાર કરીએ આ બેનો તો મળતી સંખ્યા, તો મેં 2 ની ગણતરી લેવાની જરૂર નથી, તો આપણા 4 સાર્થક અંક વાળો જવાબ જોઈએ, તો આમાં 3 છે, આમાં 4 છે, તો ફાઇનલ આન્સર આ થશે. હવે આ બેનો ગુણાકાર કરીએ તો સાર્થક અંક ક્યાં, તો ઓછામાં ઓછા 2 જોઈએ આપણે સાર્થક અંક, કારણ કે ઓછામાં ઓછા સાર્થક સંખ્યા 2 છે, તો એ કન્ડિશનમાં ફાઇનલ આન્સર આપણો જે થશે 2 સાર્થક અંક વાળો હોય. અને આમાં જુઓ કેટલા સાર્થક અંક છે, 5 છે, આમાં કેટલા 4 છે, આમાં 3 છે, આમાં પાછળનો 0 ના ગણાય એટલે આના સાર્થક અંક 2 છે, તો આ જવાબ આવશે. આનો નાનો ગુણાકાર કરીએ તો સાર્થક અંક ધ્યાનમાં રાખીને કેટલો જવાબ આવે, ઓછામાં ઓછા કેટલા, આમાં કેટલા છે 3 છે, આમાં કેટલા છે, આગળના ના ગણાય તો 2 જ છે, તો જવાબ 2 સાર્થક અંકમાં બનવો જોઈએ. તો આપણા માટે 3.4 અથવા 3.5 બનશે. તમે કેલ્ક્યુલેશન પ્રોપર કરી લો, પછી પાછળનો રાઉન્ડ ઓફ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે, બાકી કેલ્ક્યુલેશન સિમ્પલ થશે. આ બેનો ભાગાકાર કરીએ તો કેટલા સાર્થક અંક થાય, જો આની અંદર 4 સાર્થક અંક, આમાં 3 સાર્થક અંક, જ્યારે ભાગાકાર લેવામાં આવે તો 3 વાળો જવાબ આવવો જોઈએ, તો 3 સાર્થક અંકનો એક જ જવાબ છે, બી ઓપ્શન થશે. આનો નાનો સાર્થક અંકને આમાં સાર્થક સંખ્યા કેટલી છે, જો આની અંદર 4 સાર્થક સંખ્યા છે, આગળના 0 ગણાય નહીં, તો આમાં 4 સાર્થક સંખ્યા થાય, બંનેમાં 4 સાર્થક સંખ્યા છે. આમાં કેટલી સાર્થક સંખ્યા છે, જો આગળના 0 નહીં ગણાય, પાછળનો 0 ગણાશે, ધેટ મીન્સ 2 સાર્થક અંક છે. આમાં સાર્થક સંખ્યા ફરી એ રાઈટ કન્ડિશન 3 કાર્ડ નાખીએ, પાછળના 2 3 0 સાર્થક સંખ્યા છે, એટલા માટે 3 થશે. હવે આમાં ફાઇનલ આન્સરમાં ટૂંકમાં સાર્થક સંખ્યા કેટલી, હવે હું માનું ત્યાં સુધી તમે સમજી શકો છો કેટલા થશે. આમાં 3 છે, આમાંય 3 છે, ટોટલ સાર્થક સંખ્યા કેટલી આવી જોઈએ, 3 આવી જોઈએ. કોની સાર્થક સંખ્યા 3 જોવા મળે છે, તમે સમજી શકો છો. જો એક વસ્તુ સમજો, આની આગળના 0 ગણાય નહીં, તો આને 2 સાર્થક સંખ્યા છે. આને અંદર જોવા જાવ તો આમાં ટોટલ 4 સાર્થક સંખ્યા થઈ, આનો આગળનો 0 ગણાય નહીં, તો આના 3 સાર્થક સંખ્યા છે, તો ડી ઓપ્શન હશે. આ સળિયાની કુલ લંબાઈ કેટલી, તમે એક વસ્તુ ચલો, અને મેં તમને ત્રુટિનો ટોપિક છે એટલે એને અત્યારે હાલ રહેતો નથી, અને આઈડિયા પછી આપું છું. હવે આ જે કન્ડિશન આપી છે, પાછું સેમ સિચ્યુએશન છે, આટલો સેન્ટીમીટર લંબાઈ આપી છે, ક્ષેત્રફળ ગણવાનું. ક્ષેત્રફળમાં સમજો તો ક્ષેત્રફળમાં આના સાર્થક સંખ્યા કેટલી છે, 3 છે, આની કેટલી છે, 4 છે. ફાઇનલ આન્સર આપણે ગુણાકાર કરી દો ક્ષેત્રફળમાં, એટલા માટે ઓછામાં ઓછી સાર્થક સંખ્યા 3 આવી જોઈએ. 3 એટલે આની અંદર પહેલામાં 3 જવાબ છે, આની અંદર 4 છે, આમાં 2 સાર્થક સંખ્યા, આમાં વધારે છે, તો આપણો આન્સર આ બની શકે. 0.16 સેન્ટીમીટર સ્ક્વેર ત્રિજ્યા ધરાવતા પાતળા વાયરનો આડછેદ ના ક્રમમાં સાર્થક સંખ્યા અનુલક્ષીને કેટલું થાય, તો જો આની અંદર સાર્થક સંખ્યા કેટલી છે, 16 છે, તો આપણે પાઈ આર સ્ક્વેર થાય, પાઈનો સાર્થક અંક ગણીએ નહીં, તો ફાઇનલ આન્સરમાં આપણે 2 સાર્થક સંખ્યા હોવી જોઈએ. તો 2 સાર્થક સંખ્યા વાળો જવાબ આની અંદર જો 1 2 3 4 5 છે, આમાં 1 જ છે, આમાં કેટલા છે, 2 છે, આગળના 0 ગણાય નહીં, ધેટ મીન્સ 2 સાર્થક સંખ્યા, સી ઓપ્શન આન્સર થશે. આની અંદર બતાવ્યું છે કે 9637 છે, એને 2 સાર્થક સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરો. ચલો 2 સુધી રાઉન્ડ ઓફ કરો તો 96, પાછળના કાર્ડ નાખો તો 9600 લખવું પડે. આની અંદર સાર્થક સંખ્યા કેટલી છે, તો તમે સમજી શકો છો, વચ્ચેના 0 તો ગણાય, તો 1 2 3, અને પાછળના 0 પણ ગણાય છે દશાંશ પછીના, તો 6 સાર્થક સંખ્યા થશે. આનો સરવાળો કરવાનો, સરવાળામાં સમજી લો ઓછામાં ઓછી સાર્થક સંખ્યા પાછળ દશાંશ પછી કેટલી છે, આમાં 3 છે, આમાં 2 છે, આમાં 1 છે, તો ફાઇનલ જે આપણો આન્સર આવશે એમાં દશાંશ પછી સાર્થક સંખ્યા 1 હોવી જોઈએ. 1 એટલે તમે સમજી શકો છો 30.6 બનશે. બાદ બાકી કરવાની છે, ફરી મેં હિન્ટ આપું છું, એ જ કન્ડિશન, દશાંશ પછીની સાર્થક સંખ્યા ઓછામાં ઓછી કોની છે, આની 2 છે, આની 1 છે, તો બાદ બાકીની કન્ડિશનમાં 1 સાર્થક સંખ્યાનો ફાઇનલ આન્સર આવવો જોઈએ. તો આપણી પાસે મેં તમને કહ્યું 1 આ 3 છે, હવે તમે એમાંથી વિચાર કરી શકો છો કયો આન્સર થશે, એ ચેક કરી લોજો અને એમાં જવાબ મળશે. આનો ગુણાકાર કરવામાં આવે, પરિણામી સાર્થક સંખ્યા કેટલી, જો ગુણાકાર કરીએ તો ઓછામાં ઓછા સાર્થક અંક ટોટલ કેટલા, તો આની અંદર 5 છે, આની અંદર 3 છે, તો આપણો ફાઇનલ આન્સર 3 માં બનવો જોઈએ. 3 માં તો આપણો આ જ આન્સર બનશે. ઓકે, અહીંયા સમજો મેં સાર્થક સંખ્યાનો બેઝિક આઈડિયા તમને બતાવ્યો છે, થિયરી સમજાતા અલગ વસ્તુ છે. હવે આપણે એનસીઈઆરટીના જે એમસીક્યુ છે એની વાત કરી લીધી છે, અને બીજું કે હવે આના પછીનો ટોપિક આપણે ત્રુટિના એમસીક્યુ ચેક કરવાના છે. ઓકે,
અત્યારે હાલ આપણે સાર્થક સંખ્યાના એમસીક્યુ જોઈએ છે. ત્રુટિના એમસીક્યુ હજી મારે બાકી છે, એ સમજાવવાના છે, કારણ કે એ એમસીક્યુ લેવાની જરૂર છે. પણ અત્યારે હાલ આપણને એટલો શું કહેવાય કે એક ટોપિક ક્લિયર કરીએ છીએ અને એના સાર્થક સંખ્યાના એમસીક્યુ લઈ લઈએ છીએ. નેક્સ્ટ જે લેક્ચર આવશે એમાં ત્રુટિના અને ડિફરન્ટ ટાઈપના ડિફિકલ્ટ એમસીક્યુ ગણવાનો ટ્રાય કરીશું.